કેમ છો મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાન અને તેનો 9મો પાઠ ભણી રહ્યા છીએ. 9મા પાઠનું નામ છે મૂળભૂત હક્કો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આ પાઠ સાથે સંલગ્ન આ ચોથો વિડિયો છે. એની અંદર આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવાના છીએ. તો આ વિડિયો કોના માટે ઉપયોગી છે? જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમને ઉપયોગી છે. જે કોઈ વ્યક્તિઓ, યુવાનો એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને તેમના સિલેબસની અંદર જો બંધારણ જેવો વિષય છે તો પણ આ વિડિયો ઉપયોગી છે. વિડિયો અંત સુધી નિહાળજો. વિડિયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા. ઓકે. અને મારી સામે ધોરણ 9નો એક વિદ્યાર્થી પણ છે. તે વચ્ચે વચ્ચે કેટલાક પ્રત્યુત્તર પણ આપશે. તો તૈયાર છો? હા. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બંધારણના અનુચ્છેદ 12 થી શરૂ કરી અને બંધારણના અનુચ્છેદ 35 સુધી આપણા મૂળભૂત હક્કોની વાત હતી. બંધારણના 51 ક અનુચ્છેદની અંદર મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી છે અને બંધારણના અનુચ્છેદ 36 થી લઈને 51 સુધીમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે લોકોના હિત માટે થઈને કેવી નીતિઓ ઘડવી તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે. અને કેન્દ્ર કે રાજ્ય સરકાર બંધારણના આ અનુચ્છેદ એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કરવા માટે બંધાયેલી નથી, પરંતુ એની નૈતિક ફરજ થઈ પડે છે. અને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો એ પણ એક પ્રશ્ન થાય. જેમ કે ગઈકાલના વિડીયોમાં આપણે વાત કરી હતી કે મૂળભૂત ફરજોનો વિચાર ક્યાંથી લેવામાં આવ્યો છે? સોવિયત સંઘ એટલે કે રૂસના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. સ્વર્ણસિંહ. અને હા, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણા બંધારણમાં સામેલ થવા જોઈએ એ માટે એક સમિતિની રચના કરવામાં આવેલી. એ સમિતિનું નામ છે સ્વર્ણસિંહ સમિતિ. 42મો બંધારણીય સંશોધન અધિનિયમ 1976 અને બંધારણમાં ભાગ 4 ક ઉમેરવામાં આવ્યો અને એ અંતર્ગત આ મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી છે. અને 2002 માં 11મી ફરજ. હા, 11મી ફરજ યાદ કરવામાં આવી. એ 86મો બંધારણીય સંશોધન અધિનિયમ હતો 2002. વેરી ગુડ. અને હવે આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની. તો આપણા બંધારણની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામેલ કરવા જોઈએ એ વિચાર ક્યાંથી લેવામાં આવ્યો તો એની વાત કરીએ. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અવધારણાનો સ્ત્રોત સ્પેનિશ બંધારણમાંથી અને સ્પેનિશ બંધારણે આયરિશ બંધારણમાંથી લીધો છે. આયર્લેન્ડ દેશ, આયર્લેન્ડના બંધારણની અંદર આવા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો. ક્યાં? આયર્લેન્ડના બંધારણમાં. તો આયર્લેન્ડ પાસેથી કોણે લીધો? સ્પેનિશ એટલે કે સ્પેન દેશના બંધારણની અંદર સામેલ થયો. અને આપણે આ વિચાર ક્યાંથી લીધો? સ્પેન દેશના બંધારણ પાસેથી. તો હવે આપણે યાદ શું રાખવાનું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અવધારણા આપણા ભારત દેશના બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો સ્પેન દેશના બંધારણમાંથી લેવામાં આવી છે. અને એને અંગ્રેજીમાં DPSP કહેવામાં આવે છે. આ DPSP એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો આ DPSP નું ફૂલ ફોર્મ શું થાય છે? ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. સમજાઈ ગયું? હા. ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે કે DPSP. ક્લિયર? તો આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અવધારણા આયરિશ સંવિધાનના અનુચ્છેદ 45 માંથી આવી છે મૂળભૂત રીતે. અને બંધારણની અંદર આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો બંધારણનો ભાગ 4 અને અનુચ્છેદ 36 થી લઈને 51 સુધીમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સામેલ કરવામાં આવ્યા છે.
તો આ એવી ફેક્ટ બાબત છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. રિપીટ કરી લઈએ. છે हिंदीમાં, પરંતુ મેં તમારી સમક્ષ ગુજરાતીમાં વાત કરી છે. राज्य के नीति निदेशक सिद्धांतों की अवधारणा का स्रोत स्पेनिश संविधान है, जहां से यह आयरिश संविधान में आया था. तो આપણે થોડુંક ઉલટું બોલી ગયા છે. સ્પેનિશ બંધારણની અંદર આ છે વિચાર, ત્યાંથી આયરિશ બંધારણમાં આવ્યું અને આપણે આયર્લેન્ડના બંધારણમાંથી આ વસ્તુ લીધી છે. તો કરેક્શન કરી લઈએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અવધારણા આપણા ભારત દેશના બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી? સ્પેનમાંથી હતી, તેમાં આયર્લેન્ડમાં ગયા ને આયર્લેન્ડમાંથી આપણે લીધું. રાઈટ. ઓકે. અને બંધારણના કયા ભાગમાં ક્યાંથી ક્યાં સુધીના અનુચ્છેદની અંદર રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે? તો બંધારણનો ભાગ 4 બંધારણના અનુચ્છેદ 36 થી લઈને 51 સુધીની અંદર આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. ફરી એકવાર કરેક્શન કરી લઈએ कि राज्य के नीति निदेशक सिद्धांतों की अवधारणा का स्रोत स्पेनिश संविधान है, जहां से यह आयरिश संविधान में आया था. સ્પેન દેશના બંધારણમાં છે, ત્યાંથી આયર્લેન્ડના બંધારણમાં આવ્યું અને ત્યાંથી આપણે લીધું. એટલે આયર્લેન્ડના બંધારણમાંથી આ મૂળભૂત વિચાર લેવામાં આવ્યો છે. હવે આપણે વાત કરીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. એ આપણે વાત કરી કે બંધારણના ચોથા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. બંધારણનો અનુચ્છેદ 36 થી લઈને 51 સુધી. અને આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. જે વર્તમાન શાસક પાર્ટી છે, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, તો તેને કેવા પ્રકારની લોકહિત માટે નીતિ ઘડવી તેનું માર્ગદર્શન અહીંયાથી પૂરું પાડવામાં આવે છે. અને આ સિદ્ધાંતો માર્ગદર્શક છે. એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલી નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. એટલે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લાગુ પાડવા માટે કાયદાકીય રીતે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ઉપર ફરજ પાડી શકાતી નથી. આ તો સરકારની નૈતિક ફરજ છે અને એ નૈતિક ફરજ પ્રમાણે તેને અનુસરવું પડે. બાકી કાયદા દ્વારા એ ફરજનું પાલન કરવા માટે દબાણ કરી શકાય નહીં. આ સિદ્ધાંતોનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય તમામને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવાનો છે. લોકોને 3 પ્રકારનો ન્યાય મળવો જોઈએ. સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય મળી રહે તેવી સમાજ રચનાની સ્થાપના કરવા માટે થઈને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉમેરવામાં આવ્યા છે. અને રાજ્યના ઉદ્દેશો અને ધ્યેયોની પૂર્તિ માટે રાજ્યની નીતિ ઘડતરમાં દિશા સૂચન આપવાનો છે. કોઈ રાજ્યને કોઈ નીતિ ઘડવી છે તો એની અંદર દિશા સૂચન આપવાનું કામ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કરે છે. ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને કે રાજ્ય સરકારને નોટિસ ન આપી શકાય કે તમે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરો. સમજાય છે કે ન્યાયતંત્ર દ્વારા આ સિદ્ધાંતોનો અમલ કરવાની જોગવાઈ બંધારણમાં નથી. આ મૂળભૂત સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકાર પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ પણ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી. તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના સિદ્ધાંતો છે. જુઓ, આ એક નૈતિક ફરજ સમજે છે. જેવી રીતે આપણી મૂળભૂત નૈતિક ફરજો કેટલી છે? 11 છે ને? એવી રીતે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સરકારને લાગુ પાલન કરવા માટેની નૈતિક ફરજો છે, પણ પાલન કરવા માટે કાયદાકીય દબાણ લાવી શકાતું નથી. કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
જે કેટલાક મૂળભૂત હકો હતા જે તત્કાલ આપવા જરૂરી હતા તે તો આપી દીધા, બરોબર, મૂળભૂત હકો અંતર્ગત. પરંતુ કેટલાક હકો છે એ રીતે આપવા શક્ય ન હતા, તો તેની વાત રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવી છે. જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભાનો હતો. જેમ જેમ રાજ્ય આર્થિક રીતે સમૃદ્ધ બનતું જાય, લોકો સુખી બનતા જાય, એ રીતે ધીમે ધીમે એમાંથી આગળ વધારાના હકો આપવાનો વિચાર બંધારણમાં હતો. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે શું કહ્યું છે? તો જવાબ લખવાનો, દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે. દેશનું શાસન ચલાવવા માટેના પાયારૂપ સિદ્ધાંતો છે આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આપણા દેશની અંદર બંધારણ દ્વારા રાજકીય લોકશાહી સ્થાપવાનો વિચાર કરવામાં આવ્યો છે, અને આમ છતાં સામાજિક અને આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી ગણાય છે. તો આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ ભાગોમાં દર્શાવીને જાણકારી મેળવીએ. તો હવે આપણે કે કોઈ પણ સરકાર છે, ચાહે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, તેને આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો નીતિઓ ઘડવામાં કઈ રીતે ઉપયોગી છે? તો એમાં સૌથી પહેલા વાત કરીએ છીએ આર્થિક નીતિઓ સંદર્ભે આ સિદ્ધાંતો કઈ રીતે માર્ગદર્શક રૂપ છે. આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. તો પહેલા વિધાનને આપણે સમજીએ કે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. જે ભૌગોલિક સંસાધનો છે, ભૌતિક સંસાધનો, તો એની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. મિત્રો સમજી લો કે કોઈ વિસ્તારની અંદર ખનિજો પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે, તો એ ખનિજો કોની ગણવાની? સરકારની ગણવાની. કારણ કે જો કોઈ વ્યક્તિને એ સંપત્તિ આપવામાં આવે કે ભાઈ અહીંયા તો મારું 1200 વીઘા ખેતર છે ને આ બધી જે ખાણો નીકળી એ મારા ખેતરમાં નીકળી છે, એવી રીતે નથી. કોઈ પણ જગ્યાએ ભૌતિક સંસાધનો પ્રાપ્ત થાય છે. આવી રીતે ખનિજ કોલસો કે XYZ કોઈ પણ ખનિજ, અને જો પોતાની જમીન હોય તો પણ એ સરકાર છે એને વળતર આપી અને એ પોતાના હસ્તક લઈ શકે છે. સમજાણું? અને ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. માની લો કે રેલવે છે, બસ છે, આ બધા ભૌતિક સંસાધનો છે, તો એ કોઈ વ્યક્તિના નથી. તમામ લોકો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે એ માટે એ માલિકી કોને રાખી છે? સરકારે પોતાને હસ્તક રાખી છે. તો સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. અંકુશ રાખવો પડે, નહીતર તો પૈસાદાર છે એ પૈસાદાર બની જાય, ગરીબ છે એ વધારે ગરીબ બનતા જાય. એ આર્થિક અસમાનતા ઘટે એ માટે થઈને આ ભૌતિક સંસાધનોનું વિતરણ કરવું અને એના ઉપર અંકુશ રાખવો એ સરકારના હસ્તક છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય. જો ભૌતિક સંસાધનો કે સંપત્તિ એનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય. માની લ્યો કે આપણા ભારત દેશમાં જે ઉદ્યોગપતિઓ છે કે એમાં અંબાણી પરિવાર લઈ લ્યો કે અદાણી પરિવાર લઈ લ્યો, તો એ બંને પરિવારો પાસે સંપત્તિ અને ઉત્પાદનના જે મોટા ભાગના સાધનો છે એનું એકત્રીકરણ થઈ જશે, કેન્દ્રીકરણ થઈ જશે. તો એક બાજુ ભારત દેશના 2% લોકો એવા હશે કે એમની પાસે આપણા ભારત દેશની 90% સંપત્તિ હશે, અને સામે પક્ષે 98% લોકો એવા હશે કે એની પાસે ભારત દેશની કુલ સંપત્તિના માત્ર 10% સંપત્તિ હશે. તો આ 10% ને ઓલા 90% લોકોને કે 98% લોકોને પેલા 2% લોકો પાસે હંમેશા આજીજી કરવી પડશે. તો આ કેવડી મોટી આર્થિક અસમાનતા. અને વર્તમાન સમયમાં આર્થિક અસમાનતાનું પ્રમાણ ઘટવું પડે, વધતું જાય છે. તો અહીંયા લખ્યું છે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહ
કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. અને રાજ્ય સરકાર પ્રયાસ કરે છે. હા. કઈ રીતે? માની લો કે કોઈ વ્યક્તિની આવક 3 લાખ જેટલી છે તો એના ઉપર 5% ટેક્સ વસૂલ કરવામાં આવે છે, ઇન્કમ ટેક્સ. કેટલો? 5%. માની લો કે 3 થી 7 લાખ સુધીની આવક હોય તો એ વ્યક્તિ પાસેથી 5% રકમ સરકારને પરત દેવી પડે, એને કહેવામાં આવે છે ઇન્કમ ટેક્સ. પણ 7 લાખ કરતા વધારે આવક હોય તો એની પાસેથી સરકાર 10% રકમ પાછી લઈ લે છે. કારણ કે આર્થિક અસમાનતા તો બેલેન્સમાં રાખવી ને. એવી જ રીતે કોઈની કરોડોમાં આવક છે તો સરકાર 20 થી 30% સુધીની તેમની આવક પરત લઈ લે છે ઇન્કમ ટેક્સના માધ્યમથી. અને એ ઇન્કમ ટેક્સની આવક છે એનો ઉપયોગ વળી પાછો સામાન્ય લોકોની જરૂરિયાતો કે એના માટે સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવે છે. તો સરકારે આર્થિક વ્યવસ્થા એ પ્રકારની રચી છે કે જેથી કરીને આ બેલેન્સ જળવાયેલું રહે. આગળ જોઈએ. તને આમાં દરેક જગ્યાએ સરકાર કઈ જગ્યાએ નીતિ લાગુ પાડી રહી છે એ ખ્યાલ આવશે. ઇન્કમ ટેક્સની નીતિ સમજાઈ ગઈ ને? પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે. સમાન વેતન માટે સમાન કામ માટે સમાન વેતન. આના પહેલા પણ આપણે એક્ઝામ્પલ આપેલું કે કોઈ ખેડૂત છે, કોઈ મજૂર પુરુષ છે, એ ખેતરે કામ કરવા જાય છે તો એને 500 રૂપિયા દાડી આપવી. કોઈ મહિલા ખેતરમાં કામ માટે જાય છે એને 400 રૂપિયા દાડી આપવી. તો આ રીતે વેતનની અસમાનતા ના ચાલે. સમાન કામ માટે સમાન વેતન પ્રાપ્ત થવું જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. કોઈ પણ સ્થળે જ્યાં મજૂરો કામ કરતા હોય ત્યાં સમજી લો કે કોઈ અકસ્માતની સંભાવના છે તો એ લોકો પણ જીવન જીવવાનો અધિકાર ધરાવે છે. ત્યાં માનવીય સહાય એટલે કે આજુબાજુમાં ક્લિનિક ખોલવા જોઈએ. માની લો કે કોઈ મોટી ફેક્ટરી છે ને એની અંદર 300 માણસો કામ કરે છે તો એ 300 માણસોના સ્વાસ્થ્ય માટે થઈને એ કોર્પોરેટ એટલે કે જે ઉદ્યોગપતિ છે, માલિક છે, એ આ બધા લોકોનો વીમો પણ કરાવે છે, એમને મેડિકલ ભથ્થું પણ પૂરું પાડે છે. એ એમની માનવીય પરિસ્થિતિ આ સમજે છે. અને કોઈ પણ મોટી કંપની હોય ને તો એને પોતાની 2% જેટલી આવક છે ને એ આ પ્રકારના કાર્યોમાં ખર્ચવી પડે એવો પણ સરકારનો કાયદો છે. કેટલી? કુલ સંપત્તિ, કુલ આવક છે એમાંથી 2% જેટલી રકમ છે એ આવા સામાજિક ઉત્થાન માટે વાપરવી જોઈએ. સામાજિકમાં આમ કયા આવે? એમાં કોઈ લોકો, ગરીબ લોકો, વૃક્ષારોપણ કરવું. ગરીબ લોકો છે તો એમના માટે પાઠ્યપુસ્તક કે કોઈ ગરીબ વર્ગના બાળકો છે તો કોઈ ફાઉન્ડેશન દ્વારા એમને સહાય પૂરી પાડવી. અને એમાં ફાઉન્ડેશન બનાવવું. હા, ફાઉન્ડેશન બનાવી વાળવાનું. તો કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કોમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. અત્યારે ઘણી બધી વખત એવું બને છે કે ઝારખંડ, બિહાર એ વિસ્તારોની અંદર જે કોલસાની ખાણો આવેલી છે અને કોલસાની ખાણો 1.5-2 કિલોમીટર જમીનની અંદર ઊંડી હોય અને ત્યાંથી કોલસો કે કોઈ ખનિજ બહાર કાઢવામાં આવે. મજૂરો ત્યાં દિવસે પણ રાત્રિ કરતા પણ વધારે અંધકાર હોય એવા અંધારાની અંદર કામ કરે છે અને અંદર એટલું બધું પ્રદૂષણ હોય છે કે ન પૂછો વાત. એવી પરિસ્થિતિમાં ઘણા બધા મજૂરો મૃત્યુ પામે છે અને ક્યારેક તો એવી પરિસ્થિતિ સર્જાય છે કે ઉપરથી બરોબર જમીન પહોંચી પડે અને દબાઈ જાય. જે રસ્તેથી આવ્યા હોય એ રસ્તો આગળથી દબાઈ જાય, બ્લોક થઈ જાય અને મજૂરો અંદર ને અંદર રહી જાય. તો એ લોકોના બચવાના ચાન્સીસ નહિવત થઈ જાય છે અને ઘણા બધા લોકો દર વર્ષે આ રીતે મૃત્યુ પામે છે. તો કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. સ્ત્રી, પુરુષો અને કોમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે.
કોઈ ઉદ્યોગ સંસ્થા છે, ઔદ્યોગિક એકમ છે, મોટી ફેક્ટરી છે, તો એની અંદર 200-300 કામદારો કામ કરતા હોય તો એ કામદારોનો એક સંઘ પણ બનવો જોઈએ અને એ કામદારોની સહભાગીદારીમાં રાજ્ય સરકાર છે એ મદદરૂપ થશે. આ રાજ્ય સરકારની નૈતિક ફરજની વાત છે. બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય સરકાર પગલાં ભરશે. માની લો કે કોઈ જોખમી સ્થળોએ બાળકો કામ કરી રહ્યા છે અને એ બાળકોની ઉંમર 14 વર્ષ કરતા ઓછી છે, તો એવા બાળકોને એડોપ્ટ એટલે કે તેમને હસ્તગત કરી અને કોઈ સારી સંસ્થામાં શિક્ષણ આપવા માટે પણ તેમનું એડમિશન કરાવી આપે છે અને એ તમામ ખર્ચ સરકાર પણ ભોગવે છે. તો એમ કહેવામાં આવે છે કે બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય, તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય સરકાર પગલાં ભરશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે એ માટે સરકાર નીતિ ઘડશે અને ઘડેલી પણ છે કે જે કોઈ મહિલા કર્મચારી નોકરી કરે છે, ગવર્નમેન્ટ જોબ કરે છે અને એમને જો ડિલિવરી આવે છે, એમને કોઈ બાળકનો જન્મ થાય છે તો 6 મહિના માટે રજા મળે. કેટલી? 6 મહિના એટલે કે 180 દિવસ માટે રજા તેમને મળવા પાત્ર છે. અને બીજું અહીંયા છે રાહત પૂરી પાડવામાં આવશે. તો ઘણી બધી યોજનાઓ એવી છે કે એમાં પ્રસૂતિ બાદ એને અમુક પોષણ માટે સ્ત્રીઓને 2000 કે 1500 રૂપિયા એ અમુક યોજનાઓ અંતર્ગત આપવામાં આવે છે. અરે ત્યાં સુધીની વાત, આ 108 ની જે સેવા છે, ખિલખિલાટ યોજના છે, તો એ ખિલખિલાટ શું છે? જે બાળકોનો જન્મ થયો હોય એમને ઘેર મૂકી આવે છે, બરોબર. તો એ શું થયું? આ જ થયું. તો રાજ્ય સરકારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કર્યો અને એ માટે નીતિ એવી ઘડી કે જેનાથી આવી પ્રસૂતિ વાળી મહિલાઓ છે તેમને રાહત મળે. જો સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત પૂરી પાડવામાં આવે અને સરકારે એ કામ કરેલું છે બંને બાબતમાં, રજામાં પણ અને રાહત પૂરી પાડવામાં ખિલખિલાટ. કામદાર રાજ્ય વીમા ધારો, બોનસ ધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. કામદાર રાજ્ય વીમા ધારો, કોઈ કામદાર છે એને પણ વીમો મળવો જોઈએ, વીમા કવચ મળવું જોઈએ. બોનસ ધારો, કોઈ વ્યક્તિ કારખાનામાં કામ કરે છે તો એને દિવાળીનું બોનસ આપવામાં આવે છે. ખાસ કરીને રેલવેના કર્મચારીઓને તો 20-25 હજાર રૂપિયા બોનસ આવે, દિવાળીનું બોનસ, વાર્ષિક બોનસ મળે. કર્મચારી હોય એને અલગથી પગાર સિવાય વધારાનું બોનસ પ્રાપ્ત થાય. પ્રસૂતિ રજાનો ધારો, આ ગ્રેચ્યુઇટી ધારો સમજાય છે? ના. કોઈ કર્મચારી નિવૃત્ત થાય ને તો એની જે જમા રજાઓ હોય તો એમાંથી એને વળતર સ્વરૂપે એ રજાઓ હોય ને એને પગારના સ્વરૂપમાં કન્વર્ટ કરી અને પૈસા આપી દે. એટલે જેને રજા માની લો કે 180 દિવસની રજા જમા થઈ હોય તો 180 દિવસના 6 મહિના થાય તો 6 મહિનાનો એ વખતે જે પગાર હોય એ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કર્મચારીને આપશે. તો આવી ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. તો આ માટે પણ સરકારે યોજના અમલમાં મૂકી છે, હરતું ફરતું પશુ દવાખાનું. તો જુઓ, કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય, સમજાય છે? એ માટે આ હરતું ફરતું પશુ દવાખાનું ખોલવામાં આવ્યું છે કે એનાથી કોઈ પણ ગાય કે ભેંસને યોગ્ય સારવાર મળે અને સારી ઓલાદના આવા વાછરડા જન્મે એ માટે થઈને કૃત્રિમ બીજદાન પણ કરવામાં આવે છે. તો એ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. એટલા માટે તો ગૌવંશના હત્યા ઉપર પ્રતિબંધ છે
કે ગાયનો કોઈ પણ વંશ હોય, ચાહે એમાં બળદ હોય, વાછડો હોય કે વાછડી હોય, હા એટલે એક કોઈ પણ પણ ગાયના વંશ ઉપર કત્લ કરવામાં આવે નહીં. તો એવા કાયદા પણ સરકારે ઘડ્યા છે. હા અને પશુ સંવર્ધન કેન્દ્ર, એમાં ઘોડા ઉછેર કેન્દ્રો પણ તમને જોવા મળે, ઘેટા ઉછેર કેન્દ્રો પણ જોવા મળે. તો આ કેન્દ્ર ઘેટા ઉછેર સરકાર, કેન્દ્ર હા, ઘેટા ઉછેર કેન્દ્ર પણ જોવા મળે. બરોબર. તો આ પ્રકારના ઘણા બધા પશુઓના સંવર્ધન અને વિકાસ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કાયદા અમલમાં મૂકેલા છે. આગળ આપણે જોઈએ તો રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. રાજ્યમાં દરેક વ્યક્તિને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે અને તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા કરશે. મફત કાનૂની સલાહ લેવાનો દરેક નાગરિકને અધિકાર છે અને એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે કેટલીક જોગવાઈઓ પણ કરી છે. અહીંયા આપણે જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એમાં થોડીક નજર કરી લઈએ. એક તો જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરેલા છે. એક સમાજવાદી સિદ્ધાંતો, ગાંધીવાદી સિદ્ધાંતો પણ તેમાં સામેલ છે અને ઉદાર અને બૌદ્ધિક સિદ્ધાંતોનો સમાવેશ પણ છે. હવે એની અંદર આપણે જોવા જઈશું તો અહીંયા તમને કેટલીક બાબતો એવી જોવા મળશે. અનુચ્છેદ 41 બેરોજગારી, બુઢાપા, બીમારી, વિકલાંગતાના મામલામાં કાર્ય કરવા, શિક્ષા પ્રાપ્ત કરવા અને સાર્વજનિક સહાયતા પ્રાપ્ત કરવા માટે સુરક્ષા સુનિશ્ચિત કરવી. તો અનુચ્છેદ 41 નું શું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાલન કરે છે? મને તો દેખાય છે. હા, બેરોજગારી તો કોઈ સરકાર એવી જાહેરાત કરી શકે કે જે વ્યક્તિઓની ઉંમર 18 વર્ષ કરતા વધારે છે અને જેઓ બેરોજગાર છે એઓને દર મહિને ખાતામાં 2000 રૂપિયા બેરોજગારી ભથ્થું નાખવામાં આવશે. તો એ સરકારે શું કર્યું કહેવાય? બંધારણના અનુચ્છેદ 41 નું પાલન કર્યું કહેવાય. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુસરણ કર્યું કહેવાય. અને બુઢાપા તો 700 પેન્શન યોજના ચાલુ જ છે. વૃદ્ધો માટે પેન્શન યોજના ચાલુ છે. 700 રૂપિયા સમથિંગ આવે પણ છે દર મહિને. અને એ જે બુઝુર્ગ વ્યક્તિઓ છે એને ચાનું વ્યસન હોય કે બીડી કે આવું કોઈ વ્યસન હોય તો આ 700 રૂપિયા એના માટે ખૂબ આશીર્વાદ રૂપ બને છે. કારણ કે સમજી લો કે 3-4 દીકરા હોય અને એકય દીકરો એને સાચવતો ન હોય તો આવા બુઝુર્ગ વ્યક્તિને, ઘરડા વ્યક્તિને આ સરકાર યોજના દ્વારા એક લાકડીનો ટેકો પૂરું પાડે એમ પણ કહી શકીએ. બીમારી માટે પણ સરકાર કહે છે આયુષ્યમાન કાર્ડ. હા, તને સારી રીતે યાદ છે. તો સરકાર આ બધું હું કહું છું, મેં અગાઉ પણ કીધેલું છે કે સરકાર જે કોઈ નીતિઓ ઘડે છે, યોજનાઓ ઘડે છે તો બંધારણના અનુચ્છેદ 36 થી 51 ની બહાર જતી નથી. આપણે એક જોયું એની અંદર ઘણી બધી સ્કીમ આપણને દેખાઈ આવી. આગળ પણ જોઈએ. એક તને ઉદાહરણ આપું કે લોકોના પોષણ સ્તર અને જીવન સ્તર ઉપર આવે એ માટે સાર્વજનિક સ્વાસ્થ્યમાં સુધારો કરવો. તો એની અંદર 5000 ની વસ્તી હોય કે 3-4000 ની વસ્તી હોય, આયુષ્યમાન હમણાં નામ કંઈક ચેન્જ થયું છે, આયુષ્યમાન આરોગ્ય મંદિર. આયુષ્યમાન આરોગ્ય મંદિર ગામડે ખોલવામાં આવ્યા છે. તો એ શાનું પાલન છે? બંધારણના અનુચ્છેદ 47 નું પાલન દેખાઈ આવે છે. હવે આપણે જ્યાં જ્યાં નજર કરશું ને ત્યાં બધી સરકારની સ્કીમો જ નજરે પડશે. અનુચ્છેદ 43 રાજ્ય ગ્રામીણ ક્ષેત્રોમાં વ્યક્તિગત અથવા તો સહકારી આધાર ઉપર કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરશે. તો ગામડાની અંદર કુટીર ઉદ્યોગો ખોલે એ માટે સખી મંડળો છે, એને નાણાકીય સહાય સરકાર પૂરી પાડે છે. હવે આગળ જોવું છે. આ જો આવ્યું અનુચ્છેદ 48 ગાય, વાછરડા અને દૂધાળા પશુઓના વધ ઉપર પ્રતિબંધ છે અને પશુપાલન સાથે જોડાયેલા લોકો છે એ પશુઓની નસ્લ એટલે કે જાતિઓમાં સુધારો થાય એ માટે પ્રયત્ન કરશે. તો આ રીતે આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને જો આસપાસની સ્કીમો ઉપર નજર કરીએ ને તો તરત ખ્યાલ આવી જાય કે અહીંયા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના કયા અનુચ્છેદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આગળ જોઈએ તો સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક
અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. જો અમુક જાતિઓ છે જે ખૂબ જ પછાત છે, એમાં ખાસ કરીને આપણે ગોધરા બાજુ જઈએ, ડાંગ છે, દાહોદ છે, એ આપણા ગુજરાતના એવા જિલ્લાઓ છે કે જ્યાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ ના લોકો વધારે વસવાટ કરે છે. તો એમના ઉત્થાન માટે શું સરકારે કંઈ કર્યું છે? એકલવ્ય રેસિડેન્શિયલ મોડેલ સ્કૂલો ખોલી છે. એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એવું પણ અત્યારે નામ અપાયું છે. તો એની અંદર અનુસૂચિત જનજાતિના બાળકોને ત્યાં મફત રહેવાની પણ સુવિધા છે, તમામ ખર્ચો સરકાર ભોગવે છે. અરે ત્યાં સુધીની વાત કે આપણે કોઈ દિવસ બૂટ ના પહેર્યા હોય ને એવા મોંઘા બૂટ પણ ત્યાંના વિદ્યાર્થીઓ પહેરે છે, સારી કંપનીઓના. તો સરકારે આ રીતે સામાજિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતોને અનુલક્ષીને કેટલીક નીતિઓ ઘડી છે. સમજાય છે? તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે. કેવો શૈક્ષણિક ઉત્કર્ષ માટે? તો મેં તને કીધું ને, એક રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ, એમાં એકલવ્ય એવું નામ પણ અપાયું છે. આર્થિક એટલે શિષ્યવૃત્તિ. આર્થિક અને શૈક્ષણિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. અમે જ્યારે અભ્યાસ કરતા ત્યારે અમારી સાથે પણ આ સમુદાયના લોકો સાથે ભણતા હતા. તો અમારે સમથિંગ 2200-2300 રૂપિયા શિષ્યવૃત્તિ આવતી, અને એ પણ વર્ષમાં એકવાર. ઓલા લોકોને મહિને 3-4 હજાર રૂપિયા શિષ્યવૃત્તિ આવે. તો એનો તમામ ખર્ચો પૂરો કરતા એ વધારાના પૈસા લઈને ઘરે જતા, અને આપણે 30-40 હજારનો ખર્ચો થયો એ ભણવામાં, અને એ લોકોને 40-50 હજાર રૂપિયા તો મળ્યા, અને ઉપર જતા થોડુંક પૈસો ભંડોળ વધ્યું પણ ખરું. તો આ રીતે સરકાર છે એ નબળા વંચિત જૂથો છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એના આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે થઈને નીતિ ઘડે છે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો ઘડવા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. જુઓ, યુનિફોર્મ સિવિલ કોડ એ આપણા ભારત દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, અને સમાન દીવાની કાયદો ઘડવા માટે એ પ્રકારની ન્યાય વ્યવસ્થા કે કોઈ પણ વ્યક્તિ છે એ ન્યાય માટે ક્યાંય પૈસા ન ખર્ચવા પડે, પરંતુ મફત ન્યાય મળે એ માટે કેટલાક સરકારી વકીલોનો તે મદદ લઈ શકે છે. કાનૂની સલાહ મફત રીતે પ્રાપ્ત કરી શકાય છે. એ સિવાય લગ્ન વિચ્છેદન એટલે કે છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલા ભરશે. જુઓ, અંદર એવા શબ્દો વાપર્યા છે કે વસિયત એટલે માની લો કે બાપ દાદાની જે કઈ મિલકત છે એ મિલકતની અંદર દીકરીઓના લગ્ન પછી એ તો સાસરે જતી રહી, અને દીકરાઓ છે એ અહીંયા છે, તો એ ભાઈ બહેનો વચ્ચે પણ પિતાની સંપત્તિનો સરખો ભાગ પડે. એટલે કે દીકરી પણ ખેતરની અંદર ભાગ માંગી શકે. એ શબ્દ છે વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલા ભરે. આજની તારીખે પણ દીકરીઓ છે એ સાસરે ગયા પછી, જો કે આપણા વિસ્તારમાં રેર કેસમાં કોઈએ ભાગ માંગ્યો હોય ખેતરમાં, એવું ભાગ્ય જ જોવા મળે છે. બાકી પોતાનો હક જતો કરે છે, અને પોતાના ભાઈઓને આ ખેતર એના ખાતે કરી દે છે, અને પોતે ક્યાં તો કે જ્યાં સાસરે ગયા હોય છે ત્યાં એનું ખેતર હોય છે, તો ત્યાં એ માલિકી પ્રાપ્ત કરે છે. લગ્ન વિચ્છેદન, છૂટાછેડા થાય તો ભરણ પોષણ માટે પણ સમજી લો કે છૂટાછેડા થઈ ગયા, મેં કીધું હતું, તો એ માટે દીકરો કોઈ નાનો છે તો એના ભરણ પોષણ માટે દાવો કરી શકે. સમજી લો, છૂટાછેડા લઈ લીધા નથી, પણ એ એમ કે છે કે મારે તો ત્યાં જ સાસરે રહેવાનું છે, મારે કોઈ બીજા લગ્ન નથી કરવાના, પરંતુ સામે વ્યક્તિ એવો છે કે એ બહુ બોલકી છે કે આ રીતે છે કે મારે એની સાથે ભળતું નથી, મારે એની સાથે છૂટાછેડા લેવા છે. સામે પક્ષે કન્યા પક્ષ વાળા છૂટાછેડા લેવા માંગતા નથી, અને એમને 2-5 વર્ષનું નાનકડું સંતાન પણ છે, તો એમના ભરણ પોષણની જવાબદારી કોની? તો એ માટે તે હક દાવો કરી શકે છે. મહિલા છે એ હક દાવો કરી શકે છે અને ભરણ પોષણ માંગી શકે છે. અને ન્યાય દ્વારા જે ન્યાયાધીશો છે એ આ કેસની અંદર ખૂબ ધ્યાન આપે છે, અને યોગ્ય રીતે એને વળતર દર મહિને મોકલવાનું થતું હોય છે. આવા કિસ્સા તો આપણે સમાજમાં જોઈએ પણ છીએ. તો લગ્ન વિચ્છેદન, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત
વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરખા પગલા સરકાર ભરી રહી છે. છે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. હમ. કેટલાક દેશો એવા છે, જાપાન જેવા દેશો, કે એ લોકો એટલા બધા સારા છે કે હડતાલ પાડે ને હા. તો હડતાલ પાડે એટલે આપણે શું હોય ખબર છે? શું? ઉદ્યોગો, ફેક્ટરીઓ બધું બંધ કરી દેવાનું. હા. જ્યારે જાપાન દેશમાં હડતાલ પડે એટલે આવું નથી. તો અહીંયા જમણા હાથ કાળી ઉપર કે પટ્ટી. ડાબા હાથ ઉપર કાળી પટ્ટી બાંધે હા. અને ત્યાં માની લો કે ઓફિશિયલ ટાઈમ 10 થી 5 નો હોય ને, હા. તો એ કામ કરનારા લોકો છે એ હડતાલ પાડે એટલે આપણેથી ઊંધું કરે. તો 10 વાગે કામે જતા હોય ને એને બદલે સવારમાં 7 વાગે જઈને કામ કરવા માંડે. હા. સાંજે 5 વાગે છૂટતા હોય તો રાતે 8 વાગે છૂટે. હા. સરકાર એમ કે ભાઈ આટલું બધું કામ નથી કરવાનું, તમે જાઓ. હા. એ રીતે તેઓ સરકારનો વિરોધ કરે છે અને હડતાલ પાડે છે. આપણે હડતાલ પાડે એટલે શું કરે? બંધ. મોટું હુલ્લડ, બધું બંધ, અને ઓછામાં પૂરા સરકારી મિલકતો છે, બસના કાચ ફોડે, કોઈ જાહેર મિલકતો છે એને નુકસાન પહોંચાડે. તો હડતાલ એ વિકસિત દેશોમાં પણ અલગ પ્રકારની છે અને આપણા વિકાસશીલ રાષ્ટ્રોમાં પણ અલગ પ્રકારની છે. તો આ એક સમજવા જેવી બાબત છે કે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અહીંયાથી જોઈ લઈએ. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય. મારે આ કામ કરવાની વાત આવી ને એટલે આ બોલાઈ ગયું કે દરેક વ્યક્તિએ હું બેરોજગાર છું, મને પેન્શન ભથ્થું, બેરોજગારી ભથ્થું આપો. એના બદલે આપણે સરકારને એવી અપીલ કરવી જોઈએ કે અમારે કામ કરવું છે, અમને તમે કામ આપો અને એના બદલામાં તમે અમને વળતર પૂરું પાડો, રોજગારી આપો. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ છે એ બોર્ડર ઉપર શહીદ થઈ ગયો છે, તો એમના પરિવારનું શું? આવા અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈ કરશે. સરકાર આ બધા બાબતે કંઈક ને કંઈક વ્યવસ્થા કરી છે. વૃદ્ધાવસ્થા માટે પણ કરી છે. માંદગી હોય, કોઈ મોટી હાર્ટની બીમારી હોય તો એની કોઈ પણ સર્જરી કરવાની આવે તો આયુષ્યમાન કાર્ડ મુજબ તે વ્યક્તિની સર્જરી થાય છે અને એ તમામ ખર્ચો અત્યારે 5 લાખ હતા એ 10 લાખ સુધીની થઈ ગઈ છે રકમ. તો એ રીતે કોઈ પણ ગરીબ વ્યક્તિ પણ આવી રીતે માંદગીમાં સપડાયેલ હોય તો એ વ્યક્તિનું પણ સરકાર ધ્યાન રાખે છે અને એમને મફત સહાય પૂરી પાડે છે. અને આગળ જોઈએ આપણે રાજકીય અને વિદેશ નીતિ વિષયક સિદ્ધાંતોની વાત ક્યાં છે આમાં? આપણા રાજ્ય માટે અને વિદેશ નીતિ માટે કેવા સિદ્ધાંતો હોવા જોઈએ એની વાત કરીએ તો રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. દરેક ગામડાની અંદર ગ્રામ પંચાયત છે કે નથી? છે. તો એ ગ્રામ પંચાયતની સ્થાપના કરવા માટેની વાત પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. તેઓ સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. તો ગ્રામ પંચાયતને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ગ્રામ પંચાયતો છે એ કેટલાક પાણી વેરો છે, ઘર વેરો છે, દુકાન વેરો છે, એવા વેરાઓ ઉઘરાવી અને નાણાકીય ભંડોળ પ્રાપ્ત કરે છે અને પોતાના ગામના વિકાસના કાર્યો પણ હાથ ધરી શકે છે. તો સ્વરાજ્યના એકમ તરીકે કાર્ય કરી શકે ગ્રામ પંચાયત તે માટે તેમને જરૂરી સત્તા પણ આપવામાં આવી છે અને રાજ્ય સરકાર છે એ તેને નાણાકીય ભંડોળ પણ પૂરું પાડે છે. જેમ કે દીવાબત્તી માટે, ગટર વ્યવસ્થા માટે, પાકા આરસીસી રોડ માટે ભંડોળ આપે છે, સહાય પૂરી પાડે છે. રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલા ભરશે. જો કારોબારી અને ન્યાયતંત્ર બે અલગ રહે એ માટે રાજ્ય સરકાર છે એ પગલા ભરશે જેથી ન્યાયાધીશો છે એ નિષ્પક્ષ રહી, નિડર રહી અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. જો ન્યાયાધીશો છે એ સરકારની પણ શરમ રાખ્યા વગર બધાને સરખે સરખો ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ છે અને ન્યાયાધીશોને નિર્ભીક રહી શકે, નિડર રહી શકે એ માટે એને કારોબારીથી અલગ રાખવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનો લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપવામાં આવશે. તો અહીંયા જે શબ્દો આપવામાં આવ્યા છે
બંધારણનો અનુચ્છેદ 50 હમણાં વાત કરી. राज्य की लोक सेवाओं में न्यायपालिका को कार्यपालिका से अलग करने के लिए કદમ ઉઠાના. उठाना। ન્યાયપાલિકા છે એ કારોબારીથી અલગ રહે એ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે. બંધારણનો કયો અનુચ્છેદ સૂચવે છે? 50મો। અને 51નો જે આપણે વાત કરી તે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરશે. એ વાત અહીંયા બંધારણના અનુચ્છેદ 51માં છે. તો જુઓ તમે આગળ વાત કરીએ આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. हाँ। કેવા? શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતોની વાત પણ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. તો એ વાત કરીએ કે 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. જો ભારત દેશનું બંધારણ ઘડાયું ને ત્યારથી 10 વર્ષની અંદર ભારત દેશના 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયત્ન કરશે. જે હવે 2009 થી મૂળભૂત હક બની ગયો છે. 2009 થી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં આવ્યો. हाँ। બે મહત્વના કાયદા છે. એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ એટલે કે માહિતી મેળવવાનો અધિકાર 2005માં આવ્યો. ક્યારે આવ્યો? 2005માં। અને રાઇટ ટુ એજ્યુકેશન શિક્ષણ મેળવવાનો અધિકાર કયા વર્ષે આવ્યો? 2009માં. આ બે મહત્વના અધિકારો વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. કેટલા બધા શબ્દો વાપર્યા છે કે ઐતિહાસિક સ્મારકો છે. એક એક્ઝામ્પલ આપું, રાણીની વાવ. हाँ। તો આ રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી છે. हाँ। વિશ્વ ધરોહર સ્થળ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ છે. તો આ ઐતિહાસિક સ્થળની જાળવણી થાય એ માટે સરકાર ત્યાં પૈસા ફાળવે. हाँ। ત્યાં આજુબાજુની જે સુવિધાઓ છે જેમ કે ત્યાં ગંદકી ન થાય એ માટે ત્યાં શૌચાલયની સુવિધા ઊભી કરવી. લોકો છે એ કોઈ પણ વસ્તુને નુકસાન ન પહોંચાડે. જ્યાં ક્યાંક તૂટી ગયેલો છે ભાગ એને મરામત કરાવી અને વ્યવસ્થિત કરાવડાવે. આવી બધી નૈતિક જવાબદારી રાજ્ય સરકારની છે. એટલે વૈશ્વિક ધરોહર સ્થળો છે જેમ કે તાજમહેલ છે, રાણીની વાવ છે, દિલ્હીનો લાલ કિલ્લો છે. આવી તો ભારત દેશની ઘણી બધી એવી ઇમારતો છે જેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળેલું છે. તો એ તમામનું સંરક્ષણ કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની રહેશે અને રાજ્ય સરકાર એ માટે કાયદો પણ ઘડી શકે, અમુક નીતિઓ અને સૂચનાઓ પણ જારી કરી શકે છે. અને એનો જો ભંગ કરે, કોઈ આવી ઇમારતોને નુકસાન પહોંચાડે તો એને દંડ પણ કરી શકે છે. તો જો યથા પ્રસંગે લૂંટફાટ કરે, કોઈ બગાડ કરે, કોઈ વિકૃત વ્યક્તિ હોય અને પિચકારી મારી અને ઇમારતને ગંદી કરે, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ્ય પણ આ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં છે. અને હવે જોઈએ આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. તો હમણાં આપણે વાત કરી કે કેટલીક આરોગ્ય સંબંધિત નીતિઓ ઘડવાની વાત પણ આની અંદર છે. અને એમાં આપણે વાત કરી દીધી આયુષ્યમાન કાર્ડની. તો આવશે કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરશે. પોષણનું સ્તર સુધરે એ માટે સગર્ભા સ્ત્રીઓને આંગણવાડીની અંદર કેટલાક ફૂડ પેકેટ આપવામાં આવે છે. તો જો આરોગ્યનું પોષણનું સ્તર સુધરે, સુખડી ખબર છે, સુખડી માટેનો ઓલો આટો આપે એ ડાયરેક્ટ પાણીમાં નાખીને હલાવીને સુખડી જ બની જાય છે. તો સ્ત્રીઓનું, લોકોનું આરોગ્ય અને પોષણ સ્તર સુધરે એ માટે રાજ્ય સરકાર પ્રયાસ કરે છે. તથા જાહેર આરોગ્ય અને જન સુખાકારી વધારવા માટેના પગલાને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આ સરકારની પ્રાથમિક ફરજો છે કે આને પ્રાયોરિટી આપો. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત
કે માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ ઉપર રાજ્ય સરકાર પ્રતિબંધ મૂકશે. આપણા ગુજરાતની અંદર નશાયુક્ત પીણા એટલે કે દારૂ ઉપર પ્રતિબંધ છે. ગુજરાતમાં દારૂબંધી છે. તો એ સરકારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું પાલન કર્યું કહેવાય. સમજાય છે? જો આગળ કીધું છે કે કોઈ પણ કેફી પદાર્થો છે, પીણા છે, ડ્રગ્સ છે, તો લોકોના હિત માટે થઈને તેઓ આવા પદાર્થો ઉપર પ્રતિબંધ મૂકી શકશે અને આપણી ગુજરાત સરકારે તેનો અમલ કરેલો છે. આપણે આમાં પણ ક્યાંક ખોજ કરી લઈએ. 46-47 આની અંદર મને નથી દેખાતા. ઉપર હશે 46-47. વહી જા નીચે વહી. બંધારણનો અનુચ્છેદ 47. 47. બંધારણના કયા અનુચ્છેદની અંદર માદક દ્રવ્યોના ઉપયોગ અથવા તો માદક દ્રવ્યોના સેવન ઉપર પ્રતિબંધ સરકાર લાદી શકે છે? અનુચ્છેદ 47. અનુચ્છેદ 47 નું આપણી ગુજરાત સરકારે પાલન કર્યું છે. મારે એમ કહેવાનો તાત્પર્ય છે કારણ કે ગુજરાતમાં દારૂબંધી સરકારે કરી તો કયા અનુચ્છેદનું પાલન કર્યું? 47 નું. જુઓ, રાજ્ય સાર્વજનિક સ્વાસ્થ્યમાં સુધાર માટે કદમ ઉઠાવશે અને નશીલા પેય એટલે કે નશીલા પીણા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા નશીલા પદાર્થોના સેવન ઉપર પ્રતિબંધ લગાવી દેશે, રોક લગાવી દેશે. તો બંધારણના અનુચ્છેદને સમજાઈ ગયો ને? અનુચ્છેદ 47 જે અહીંયા વાત હતી તે દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. દેશના જંગલો અને વન સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. ઘણી વખત આપણે રસ્તા ઉપર જતા હોઈએ તો ત્યાં આપણે એવા બોર્ડ વાંચીએ છીએ કે અહીંયા જંગલી પશુઓની અવરજવર વધારે થાય છે, વાહન ધીમે ચલાવો, અથવા વન્યજીવ અવરજવર ક્ષેત્ર. હા બરોબર, વન્યજીવ અવરજવર ક્ષેત્ર એવું આપણને ગ્રીન બોર્ડ પણ જોવા મળે છે. તો સરકારે એ પશુઓના રક્ષણ માટે, એમની સુરક્ષા માટે થઈને એ ઉઠાવવામાં આવેલું કદમ છે અને એ પણ આપણા બંધારણના અનુચ્છેદમાં છે. 49 હોય તો એમાં કદાચ મારા ખ્યાલથી એ તો ઓલું છે કલાત્મક. જો પર્યાવરણની રક્ષા અને એમાં સુધારો કરવા અને દેશના જંગલો અને વન્યજીવોની રક્ષા કરવાની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 48A. પશુપાલન, પાળેલા પશુ આવે ને તો બંધારણનો અનુચ્છેદ 48 અને જંગલી પશુઓના રક્ષણની વાત આવે તો 48A અને 49 ની અંદર ઇમારતો, ઐતિહાસિક ઇમારતો છે એનું રક્ષણ કરવું. તો દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વન્ય સૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરશે. આગળ, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય અને નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડે. માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. જો જે કામદારો છે એને અઠવાડિયે એક રજા ફરજિયાત રાખવી, જેથી કરીને એ પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકે, પોતે પરિવાર સાથે કંઈક આસપાસ ફરવા જઈ શકે, પોતાના કુટુંબ સાથે સમય વ્યતીત કરી શકે, એ માટે થઈને પણ સરકારે પગલાં ભર્યા છે. જો કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય, આસપાસ ક્યાંય ગંદકી ન રહેવી જોઈએ. નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો મળે. જો નવરાશની પળોમાં, અને કામદારો માટે પણ કામના કલાકો નક્કી કરેલા છે સરકારે કે આટલા 8 કલાક જ કામ માટે રાખી શકાશે. તો નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. મનોરંજનની સુવિધા માટે તે કાં તો બગીચા બનાવશે, કોઈ ક્રીડાંગણ બનાવશે, કેટલીક એની નાની મોટી હિંચકાઓ હોય કે એવી કોઈ નાની મોટી હોય રમતોની વસ્તુઓ, તો ત્યાં બાળકો સમય પસાર કરી શકે. અને એ સિવાય મોટા મોટા સિનેમા હોલ હોય, જો કે એ તો વીઆઈપી લોકોનું કલ્ચર છે, પણ સિનેમા હોલમાં પણ મનોરંજન પ્રાપ્ત કરે છે લોકો. જાહેર બગીચાઓ બનાવે ને. હા. આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ
એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું સમતામૂલક, શોષણ મુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. અર્થાત સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રહેલો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી પણ તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારની શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાનો વિસ્તાર કરે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. વ્યક્તિને રાજકીય લોકશાહી પ્રાપ્ત થવી જોઈએ એ મૂળભૂત હકો દ્વારા પ્રાપ્ત થાય છે, અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા સામાજિક અને આર્થિક લોકશાહી વ્યક્તિને પ્રાપ્ત થાય એવો ઉદ્દેશ્ય રહેલો છે. એ બંને વચ્ચે કોઈ વિરોધ નથી, એ એકબીજાના પૂરક છે. તો અહીંયા આપણે પાઠ 9 પૂર્ણ કરીએ છીએ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તરનો આપણે અલગથી વિડીયો પ્રોવાઈડ કરીશું. વિડીયોમાં જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. આભાર.